તમામ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું આપની સમક્ષ 12/6/2025 રોજ બનેલી એ આક્રાંતિક ઘટનાનું વર્ણન આજે હું તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. અને તેની સાથે મૃત્યુ પામેલ તમામને આપણે શ્રદ્ધાંજલિ આપીએ. આ ગીત નિમિત્તે અને ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે મૃતકોની આત્માને તમે શાંતિ આપજો અને તેમનો સ્વર્ગમાં વાસ કરજો, એવી અમારી પ્રાર્થના. એ પ્રાર્થનાની સાથે હું આપણી સાથે એ 12/6/2025 રોજ બનેલી ઘટનાનું વર્ણન કરી રહ્યો છું મારા મુખેથી. મારી રચના છે. અગર કોઈના પણ આની અંદર શબ્દ ઉમેરાયા હોય તો મને માફ કરજો. મારે તમને કોઈને પણ નડ્યા વગર આ વર્ણન કરવું છે. વર્ણનના શબ્દો છે, એવા એવા અમદાવાદથી વિમાન ઉડશે રે. તો ચલો આપણે સાંભળીએ. એવા એવા અમદાવાદથી વિમાન ઉડશે ઉડશે, એવા લંડન ભેગા થાશે રે. એમાં બેઠા ભૂતપૂર્વ મુખ્યમંત્રી રે, નામે વિજય રૂપાણી અમારા પ્યારા રે. એમાં બેઠા કોઈના માતા ને પિતા રે, કોઈના બેઠા ભાઈ બહેન ને દાદી રે, કોઈના બેઠા ફોઈ માસી અને દાદા રે, કોઈના બેઠા મમ્મી પપ્પા અને બાળ રે. એવા એવા અમદાવાદથી વિમાન ઉડશે ઉડશે, એવા લંડન ભેગા થાશે રે. લંડનમાં બેઠા સગાને વાલાને ફોન કરીને સૌએ દીધા સમાચાર રે. સમાચારમાં કીધું જલ્દી અમે આવશું, એવા લંડન ભેગા થાશું રે. કોઈ કહે છે બેસવાને કિંમત જોઈએ રે, અને ઉતરવા માટે કિસ્મત હોવું જોઈએ. કોને ખબર કે કિસ્મત કોના હશે રે. એવા એવા એરપોર્ટથી વિમાન ઉડ્યા રે. જોત જોતામાં 700 ફૂટ ઉપર ગયા રે. થોડી ક્ષણોમાં વિમાન તો પડ્યા બોય રે. એ તો પડ્યા હોસ્ટેલ ઉપર જઈને રે. પડતાની સાથે એમો થયો ઘણો બ્લાસ્ટ રે. બ્લાસ્ટ થતાં ત્યાં આગ થઈ વિકરાળ રે. એવા એવા હોસ્ટેલમાં જમતા બાળકો અને સાથે વિમાનના મુસાફરો રે. તે સ્થળે તે બધા થયા ભસ્મીભૂત રે. એમાં એ તો કિસ્મતવાળો કૂદી ગયો રે. કૂદીને તો ઈજાઓ પામીને બહાર આવ્યો રે. આવ્યાની સાથે દવાખાને મૂકી આવ્યા રે. જોત જોતામાં
બીજા બળીને ખાક થયા રે વાયુ વેગે સમાચાર આવવા લાગ્યા રે લંડન જવા નીકળેલ વિમાન ક્રેશ થયું રે લંડનમાં બેઠેલ સગાને વાલાએ સમાચાર જાણી બેભાન ત્યાં તો થયા રે કોઈનો રૂવે દીકરોને વાલી દીકરી કોઈના રૂવે માને બાપ રે કોઈના રૂવે સાસુ અને સસરા રે કોઈના ભાઈએ બહેને મૂકી પોકરે એ તો કેવો 12/25નો દાડો રે એ આ તો એવો દિવસ ગોજારો કેવાશે રે 2 દિવસ તે યાદ કરી સૌ હલી જાશે રે અમે વાલા ભગવાનને કરીએ પોકાર રે મૃતકોની આત્માને આપજે તું શાંતિ રે મૃતકોને સ્વર્ગમાં આપજો વાસ રે આજ તો તમને લોકો કરે પોકાર રે આવો દાડો ફરી જોવાના દેતા રે 2 હાથ જોડી વિનંતી કરીએ અમે સૌને ઓમ શાંતિ 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 ઓમ શાંતિ શાંતિ ઓમ તમામને ભાવપૂર્ણ માર્યા ગયેલ તમામ મુસાફરો અને નિર્દોષ હોસ્ટેલના બાળકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અને તેમના સ્વજનો અને સગા સંબંધીઓને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના અસ્તુ. બાય વિષ્ણુ પટેલના વંદન. ગમ્યું હોય તો લાઈક કરે, शेयर करे અને कमेंट में होम शांति जरूर लिखना. अस्तु. वंदे मातरम. भारत माता की जय.